ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો હોવાની વિગત। ઉપરવાસમાં સતત વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક। ઉકાઈ ડેમમાં 2.77 લાખ ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી 1.72 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। ઉકાઈ ડેમની જળ સપાટી 344.34 ફૂટે પહોંચી કે ભયજનક સપાટી 345 ફૂટ છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે થઈ। સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર પાણી જોવા મળ્યું। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી, દક્ષિણ ગુજરાતની અંદર ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। તે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સુરત શહેર અને જિલ્લાની અંદર પણ સારો એવો જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સુરત શહેરની અંદર પસાર થતી જે તાપી નદી છે હાલમાં બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે। સીધા જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે કે સુરતની જીવાદોરી ગણાતી આ તાપી નદીના જે દ્રશ્યો છે તે બંને કાંઠે વહી રહી છે, કારણ કે ઉકાઈ ડેમના કેચમેન્ટની અંદર જે સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ઉકાઈ ડેમની અંદરથી 1,72,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે ઉકાઈ ડેમની અંદરથી જે તાપી નદીમાં જે પાણી છોડાયું અને તેના કારણે આજે તાપી નદીની અંદર નવા નીરની આવક થઈ છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે આ છે સુરતની જીવાદોરી ગણાતી તાપી નદી છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ જાળવવા માટે તંત્ર તરફથી જે સતત જે પાણી છે છેલ્લા 2 દિવસથી જે છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની અંદર જે 2 લાખ ક્યુસેક જેટલું પાણીની જે આવક થઈ છે અને તેની સામે 1,72,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે। જ્યારે કોઝવેની વાત કરીએ તો કોઝવેની સપાટીની વાત કરીએ તો 9 મીટર જે કોઝવેની જે સપાટી પહોંચી છે ત્યારે તાપી નદીની અંદર પાણીની આવક છે તે 1,98,000 જેટલું જે પહોંચ્યું છે। અત્યારે તંત્ર તરફથી તમામ જે એલર્ટ છે જે આજુબાજુના જે ગામડા છે તાપી નદીના જે તટના જે ગામો છે તેમને પણ એલર્ટ કરવામાં આવે છે। અત્યારે મહત્વની વસ્તુ એ છે કે જે દક્ષિણ ગુજરાતની અંદર જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની પણ ક્યાંક ને ક્યાંક સૂચના છે તે આપવામાં આવી છે। જે રીતે જે ઉકાઈ ડેમની અંદર નવા નીરની આવક થઈ છે અને તેના કારણે ખેડૂતો માટે દક્ષિણ ગુજરાતના તેમના માટે એક ખુશીની લહેર છે, કારણ કે ઉકાઈ ડેમની અંદર જે નવા નીર આવી રહ્યા છે તેના કારણે જે ઉકાઈ ડેમની સપાટીમાં ક્યાંક ને ક્યાંક જે વધારો થયો છે તેને લઈને આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે ચોમાસું હવે અંત તરફ જઈ રહ્યું છે તે પ્રમાણે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। હજુ પણ ઉકાઈ ડેમની અંદર જે કેચમેન્ટ વિસ્તારની અંદર સતત જે વરસાદ વરસી રહ્યો છે તેને મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમની અંદરથી સતત 2 દિવસથી જે સતત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।